ખેડૂત છે ને ચોમાસામાં વરસાદ વરસે ને પછી એ ખેતરમાં વાવણી કરવા જાય. તમને ખ્યાલ હશે, વાવણી કરે ને પછી 2 દી 3 દી 4 દી પછી પાછો એ ખેતરમાં જાય જોવા માટે કે મેં વાયું તું ઉગ્યું કે નહીં, જોવા માટે કેટલી કોરું બાકી રહી ગઈ, બધી ઉગી છે કે પૂરેપૂરું ઉગ્યું તેને આનંદ આવે. અને ક્યાં ખાંચા રહી ગયા હોય તો બીજું શું થાય. એટલે આ વાવેતર છે સંતોની મહાપુરુષોનું શબ્દરૂપી બીજ છે, બધા રોપવાના છે. અમારે ભાગે એવું આવ્યું છે, એને અનુરૂપ જીવન નથી જીવી શકીએ મારી વાત કરું તો, પણ હું તો ખાલી ભજન ગાઉં છું તો એ મને એટલો બધો આનંદ આવે છે કે ન પૂછો વાત. મને એમ થાય છે કે આ તો હું ખાલી ગાઉં છું ભાઈ સાહેબ, બીજું કે મારું જીવન એવું છે નહીં કે હું તમને બોધ આપી શકું કે, પણ છતાં ભજન ખાલી હું ગાઉં છું ને તો મારા જેવા પિત્તળને આણે હોનું બનાવી નાખ્યું ભાઈ સાહેબ. આવી બલહારી છે ભજન, ભજન છે ભાઈ સાહેબ. આને ક્યારે હળવાશથી ન લેતા હો. હા,
ઠીક છે જ્ઞાન, ના ના ના, સાંભળો તો દિલથી સાંભળજો, જવાબદારીપૂર્વક સાંભળજો. આ ભારત વર્ષના વિરક્ત આત્માઓની આ વસ્તુ છે. જેની પાસે ખાવા એક દાણો નહોતો એની વસ્તુ છે. ખુમારીવાળા આત્માઓની વસ્તુ છે. આ તો નહીં કાંઈ રહેવા નહોતું, ખાવા નહોતું, પહેરવાની ઓઢવાની કાંઈ નહીં, પણ એની જે ખુમારી હતી ભાઈ 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 ભાઈ. એટલે જ કબીર સાહેબે કીધું છે કે હે માનવ, તું જીવ પણ ખમીર જિંદા રખ, જમીર જિંદા રખ. ખમીર જિંદા રખ, खमीर जिंदा रख, जमीर जिंदा रख. कहे कबीर अगर तू शहनशाह हो जावे तो भी क्या, अंदर का फकीर जिंदा रख. ई मरવો ન જોઈએ બાવાજી. ભલે તમે પેન્ટ શર્ટ પહેરો, મસ્તીથી રહ્યો, ખાવા પીવો, પહેરો, ઓઢો, આનંદ કરો, મજા કરો, 18 કરોડની 5 કરોડની ગાડીઓ ફેરવો, પણ અંદરની ફકીરી ન જ આવી જોઈએ. બરાબર ને? અંદરનું બાવાજી કીધું કે અમારે અમે ગયા હતા ફાર્મ હાઉસમાં, અહીંયા એ કે ભજન સત્સંગ એના સિવાય કાંઈ થાય નહીં. બરાબર? બહુ મસ્ત છે ફાર્મ હાઉસ, ભગવાને આપ્યું છે. પણ જો એમને પોતાની ખુમારી, પોતાની ફકીરી જીવિત રાખી છે. 10 નામ છે એમાં તો હોય જ, બેમત નથી. તો થોડુંક હરિહરે પણ કરતા રહેજો. તો આગળ કહે છે એક વેળાગણ કહે છે, શું કહે છે? સોના લેને પી ગયા પરદેશ, મેરો સુનો હો ગયો દેશ. સોના લેને પી ગયા પરદેશ, સખી મેરો સુનો હો ગયો દેશ. सुनो भयो क्या हुआ, न सोना मिला न पिया, रूपा हो गए केस मोरे, रूपा हो प्रेम भूली ने सत्य प्रेम पंथे चालता, सत्य प्रेम पंथे चालता, અને આત્મ બને પરમાત્મા. सत्य प्रेम पंथे चालता, તમારો આત્મ બની જાય પરમાત્મા, અને આત્મ બને પરમાત્મા ક્યારે? આવા વિચારે વહે નથી. બહુ રહ્યા છે નાથજી બાપુ. નાના લાગે બાપુ, અમે બહુ આનંદ કરતા. અમે નાના હતા ને મજા કરતા, આનંદ કરતા. પછી અમને એકલા મૂકી દીધા, અહીંયા આવી ગયા. આવા વિચારે વહેમથી, હું આવા વિચારે વહેમથી, આવા વિચારે વહેમથી હવે દૂર થાતો જાઉં છું. પ્રભુજીની એ હું મારા જપું,
કે રામ નામથી ભક્ત કે રામ નામથી ભક્ત કે રામ હું ભક્ત કે ઉપનામથી આ બધા ભજનો તમે સાંભળ્યા જ હોય, સ્વાભાવિક છે. બધા સારા સારા ભજનીકો નારાયણ સ્વામીજી, કાનદાસી મહારાજ એમના પાસે સાંભળ્યા હોય, સ્વાભાવિક છે. લક્ષ્મણભાઈ બારોટ, નિરંજનભાઈ પંડ્યા એવા ભાઈ તમે ન સાંભળ્યા બને નહીં, પણ આને હું મારી રીતે ગાઉં છું, નકલ નથી. આ તમે કદાચ ગમે એવી પ્રોપર્ટી ખરીદો મોંઘી અને એનો દસ્તાવેજ બનાવો, મોંઘી પ્રોપર્ટી હોય તો કદાચ 10 કરોડનો દસ્તાવેજ બને ઓરિજિનલ. એ 10 કરોડમાં બનેલો જે ઓરિજિનલ દસ્તાવેજ હોય ને એની ઝેરોક્સ 1 રૂપિયા બને. ઝેરોક્સની કોઈ કિંમત નથી. એટલે આ મારું છે. સાયકલ પોતાની સારી ને બીજા પાસે ભલે મર્સિડીઝ ટાટા આવે 2.5 કરોડની શું કામ છે તમે મને કહો. હા, રાજી થાવું આપણે જોઈને, સમજ્યા? આપણને બેસાડે તો ખરા સંબંધ સારા હોય તો મહાત્માજી, પણ વળી થોડેક દૂર જઈને પછી ઉતારી દે કે ઉતરી જાવ. પણ સાયકલ જો પોતાની હોય તો કેવા થાય કે આ મારી છે. એને પેન્ડલ મારીને 2 કિલોમીટર તમે પહોંચી જાઓ પોતાની. હા, સમજ્યા? એટલે કીધું છે ભક્ત કે રામ ઉપનામથી હવે મશહૂર થાતો જાઉં છું. એક સતીના નૂરથી આખા વિશ્વની ઉત્પત્તિ, એક શક્તિના નૂરથી અને આ વિશ્વની છે ઉત્પત્તિ, આખા વિશ્વની ઉત્પત્તિ નૂરમાં થઈ જાઉં છું. પ્રકાશ અજવાળો હું નૂરમાં લે થઈ જાઉં છું અને હવે નૂર થાતો મારા સદગુરુની સતારશા છે અમી મેં આખડી ગુરુજીની સતારશા છે અમી મેં આખડી એ મારા સદગુરુની સતારશા સદગુરુની સતારશા ગુરુજીની નજરોમાં આવે ગુરુજીની નજરોમાં સદગુરુજીની નજરોમાં ગુરુજીની નજરોમાં આવે બેસાડી દો.
જય હો. ગુરુજીની નજરોમાં આવે આ ધારા છે ને બધી એવી છે કે એક નટ દોરી ઉપર હાલતો હોય એની જો સુરતા એકાગ્રતા હોય તો જ હાલી શકે. બેલેન્સ તૂટી જાય પડી જાય ને પછી એટલું વાગે કે કદાચ કોમોમાં વ્યો જાય. એટલે અમારું એવું બધું એવું તો કાંઈ છે નહીં. આ બહુ અઘરી વસ્તુ છે. પ્લીઝ બેસી જાઓ. ગોર કરી નાખો વાહ હા બધા હમણાં કરી નાખો ગોર કરી નાખો એટલે પછી હા છે એ હું નહીં સમજુ મારો હા ઇંગ્લિશ છે આવું એ હોય કભી કભી એસા ભી હોતા હે. એટલે આમાં શું છે બરોબર છે જે છે ચાલો મારે કોણ માથાકૂટ કરે 2 કલાક રહેવું. વાહ વાહ ક્યાં મજા મોજ છે. પણ જેના જીવનમાં સદગુરુ મહારાજે સહયોગ કરીને તમે આમ ગોર કરી નાખો એટલે હું વાત કરી શકું. પ્લીઝ આમ કરી નાખો ગોર કરીને હા બસ કરી નાખો બરાબર હા કાં પછી આમ સામે બેસી જાવ બસ એટલે મારે હું સંભળાવવા જ આવ્યો છું ભાઈ સાહેબ. હા તમે માણસ છો સાંભળો છો મજા કરો આપણે એમાં મોજ કરો આનંદ કરો પણ થોડું કામ ગોર કરી નાખો બસ હવે બગડે બસ તો જેના જીવનમાં સદગુરુ મહારાજે સહયોગ કરી એનો બેડો પાર થઈ ગયો સમજ્યા. થોડા કામ બધા નજીક આમ આવી જાઓ બધા બેસી જાય. આ બાજુ જગ્યા છે અંદર આવી જાઓ હા બેસી જાઓ. હું થોડી વાત કરતો જઈશ અને ભજન ગાઈશ. એકાદું ભજન ગાઈને પછી દોરને વિરામ આપું પછી ભાઈને આપું. પણ મારું બધું એવું હશે વાતો નહીં હોય કાંઈક માર્મિક હશે. બસ બેસવા દે બાપુ બેસી જાઓ. તો જેના જીવનમાં સદગુરુ મહારાજે સહીઓ કરીને એનો બેડો પાર થઈ ગયો. સદગુરુ સાહેબે સહી કર્યા જેણે પ્રેમ જ્યોત પ્રકાશી અખંડ જ્યોત આવ્યો આ તમરો કટીકાળ કી ફાંસી. જેના જીવનમાં સદગુરુ મહારાજે સહી કરી એનો બેડો પાર થયો. પણ એ સદગુરુ મહારાજ જીવનમાં સહી ક્યારે કરે ખબર તમને? આધીનતા આવે ત્યારે. એમ મહાપુરુષો કહે છે. મોરાર સાહેબની ભજનાવલીમાં છે હું જે આપને કહી રહ્યો છું એ આધીનતા આવે ને તો થાય. આધીનતા ક્યારે આવે? વિવેક હોય તો. વિવેક વગર બધું નકામું છે. ભરથુહરી શતક ભરથુહરી 92 લાખ માળવાનો ધણી ગોપીચંદજીના મામા હેનાવતજીના ભાઈ વિક્રમાદિત્યના મોટા ભાઈ ઉજ્જૈન એમણે સંન્યાસ પીરિયડમાં પોતે એક પુસ્તક લખ્યો જેનું નામ છે ભરથુહરી શતક. એ 3 ભાગમાં લખાણો છે. એવું કોઈ પુસ્તક નથી લખાણું હજી સુધી. સંસ્કૃતમાં આપણે એનું ટ્રાન્સલેશન થયું છે બીજી ભાષાઓમાં વાંચી શકો તમે. 3 ભાગમાં છે. શૃંગાર શતક, વૈરાગ્ય શતક અને નીતિ શતક. એમાં નીતિ શતકમાં લખ્યું છે ભરથુહરીજીએ કે માણસ કોઈ પણ ક્ષેત્રમાં ગમે એટલો કદાચ હાઇલાઇટ થઈ ગયો હોય ને ગમે એટલો મોટો થઈ ગયો હોય તો એનામાં જો વિવેક ન હોય બધું નકામું છે. વિવેક જરૂરી છે અને વિવેક હોય તો આધીનતા આવે અને એમાં ગુરુ મહારાજ સહયોગ કરે એમ કીધું છે. એટલે જ આ ભક્ત કવિ સતાર સાઈની આ ગઝલ છે એમાં એણે આધીનતા બતાવી છે કે વેમ ભૂલી પ્રેમમાં ભરપૂર થતો જાઉં છું. જ્યારથી મેં પ્રેમમાંથી વેમ કાઢી નાખ્યો ત્યારથી મને પ્રતીતિ થઈ સતાર સાઈ કે હવે હું સાચો પ્રેમી છું. સત્ય અહિંસક શસ્ત્રધારી હવે શૂર થતો જાઉં છું. જ્યારથી મેં સત્ય અને અહિંસક નામના 2 શસ્ત્રો ધારણ કર્યા તે પછી મને સાચું સમજાણું કે હવે હું સાચો સુરવીર છું. પછી તો નૂરમાં લય થતો થઈ જાઉં છું. ભક્ત કેરા ઉપનામથી મશહૂર થતો જાઉં છું. ગુરુજીની નજરોમાં મંજૂર થતો જાઉં છું. આવું કીધું છે. પણ એનો એક દાખલો છે. એણે જો એવું નથી લખ્યું ક્યાંક હવે હું કાંઈક થઈ ગયો છું એવું નથી લખ્યું. એ કે મારો પ્રયત્ન છે કોશિશ છે એવું લખ્યું નથી એણે હું થઈ ગયો. એ કોઈ પણ ક્ષેત્રમાં માણસ હોય ને એમ નક્કી કરે કે હવે હું કાંઈક થઈ ગયો છું સમજી લેવાનું વિનાશ નજીક છે એને પૂરું. રાવણ આવે એટલે રામ પછી આવે નિયમ છે. પણ એમાં એક દાખલો હું આપું છું ઘણી વખત
તમે યુટ્યુબના માધ્યમ દ્વારા ઘણું બધું સાંભળ્યું જ હશે, હું જે બોલું છું, પણ મેં તમને કીધું કે છે જૂનું, જ્યારે ખોલી ત્યારે નવું 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 નવું. ફૂટબોલના ખેલાડી જે હોય છે એ ફૂટબોલની રમત રમતા હતા, એની વ્યાખ્યા મારે કરવાની હોય ને, એ દડો જે છે એ દડો, ફૂટબોલની રમત એવી છે ખેલાડીઓ પગથી રમે, એ દડાને પગની લાતું મારે, અહીંયાથી અહીંયા દોટાવે, અહીંયાથી અહીંયા દોટાવે, એના નિયમ પ્રમાણે રમે. પણ દડો હકીકતમાં મારો કહેવાનો તાત્પર્ય એ પગની માર ખાય, એ અપમાનિત માર છે. એ હું હાલતું હતું, ખેલાડીઓ રમતા હતા, એમાં સંત નીકળ્યા. સંતને પૂછ્યું, બાપુ આપને એક અમારે પ્રશ્ન પૂછ્યો છે. તો બોલો બેટા. તો કે બાપુ આ દડો માર કાં ખાય, પાછી નકરી લાતું ખાય પગની. ત્યારે સંતે બહુ સરસ જવાબ આપ્યો, બેટા એમાં હવા ભરાઈ ગઈ છે ને એટલે. કોઈને શેની હવા ભરાઈ જાય, કોઈને શેની હવા ભરાઈ જાય, કોઈને શેની, દરેક જુદી જુદી પ્રકારની હવાઓ ભરાઈ જાય. આપણે કાળા માથાના માનવી છીએ, પણ ગુરુ મહારાજને અરજ કરવી જોઈએ કે મહારાજ કદાચ અમારામાં હવા ભરાઈ જાય ને તો થોડુંક પંચર પાડી દેજે, એટલે હવા નીકળી જાય, એટલે થોડુંક દુઃખ આવે એટલે રાડ વાગી જાય તો